કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટિસ્ટિક્સની અંદર મેં તમને ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું અને ત્રીજા ચેપ્ટરની અંદર મેં તમને અવધિકૃત માહિતીના દાખલા મધ્યક શોધવાના, ત્યાર પછી અસતતના દાખલા મધ્યક શોધવાના અને સતતની અંદર મેં તમને એક દાખલો નિવારકમાં કરાવ્યો હતો. હવે એ નિવારકનો બીજો એક દાખલો જે 3.1 માં એક નિવારકનો દાખલો અને અનિવારકનો જેમાં વર્ગ લંબાઈ અસમાન છે બે રીતના દાખલા તમને કરાવવાનો છું. અહીંયા 3.1 માં છઠ્ઠા નંબર દાખલો છે. 3.1 માં બે દાખલા બાકી રાખ્યા છે કે આના પછીના લેક્ચરમાં લઈ લઈશ. હવે 3.1 માં છઠ્ઠા નંબર દાખલો છે કે 50 પેઢીના છેલ્લા વર્ષના થયેલા નફા જે લાખ રૂપિયામાં છે તેની વિગત નીચે આપેલી છે અને તેના પરથી નફાનો મધ્યક શોધવાનો છે. અહીંયા તમને નફો જે લાખ રૂપિયાનો આપી દીધો છે અને નફાનો મધ્યક તમને શોધવાનો કીધો છે. હવે એ નફાનો મધ્યક તમને અહીંયા વર્ગમાં આપેલો છે અને આ વર્ગ તમને જે આપેલા છે એ નિવારક છે. બરાબર, નિવારક તમને વર્ગ આપેલા છે જો 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28 અને 28 થી 35. એટલે કે તમને નિવારક કઈ રીતે ખબર પડે કે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ એના પછીના વર્ગની તરફની અધર સીમા બિંદુ બને છે જેને નિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. કે નિવારક વર્ગ છે પેઢીની સંખ્યા આપી છે કે પેઢીની સંખ્યા f એટલે આવૃત્તિ કહેવાય જે 4, 9, 18, 12 અને 7 જેનો તમારે સરવાળો કરવાનો જે 50 થાય છે. ત્યાર પછી તમારે મધ્યકનું સૂત્ર મૂકવાનું કે મધ્યક બરાબર x બાર બરાબર 1 x બાર બરાબર 1 પ્લસ સિગ્મા fd upon n ગુણ્યા c. તમે સિગ્મા fd લખી શકો અથવા fid લખી શકો, બંને એક જ થાય છે. હવે તમારી જોડે શું નથી? a નથી, સિગ્મા fd નથી, n મળી ગયો છે અને c નથી. તમને અહીંયા તમને n મળી ગયો છે, n બરાબર 50 આયા. ત્રીજા નંબરનો કોલમ તમારે મધ્યક કિંમત બનાવવાની. મધ્યક કિંમત એટલે x કે xi તમે કહી શકો છો. મધ્યક કિંમતનું સૂત્ર છે અધર સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. એટલે આ જે વર્ગ આપ્યા છે એ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. એટલે કે 0 7 ભાગ્યા 2 કરશો તો તમને 3.5. તો 3.5 તમને મધ્યક કિંમત મળી ગઈ. એ રીતે તમારે દરેક વર્ગની કરવાની. 7 14 ભાગ્યા 2 એટલે 10.5. 14 21 ભાગ્યા 2 17.5. 21 28 ભાગ્યા 2 24.5 અને 28 35 ભાગ્યા 2 એટલે 31.5. આ બધી તમને મધ્યક કિંમત મળી ગઈ. આ મધ્યક કિંમત એ વર્ગની પ્રતિનિધિ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યક કિંમત મળી ગઈ. ત્યાર પછી તમારે ચોથા નંબર d બરાબર xi a c. d એટલે તફાવત કહેવાય. તફાવતની કિંમત શોધવા માટે આપણે a લેવું પડે અને a બરાબર એટલે ધારેલો મધ્યક. મેં તમને કીધું કે સૌથી મોટી આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિની સામેની xi એટલે x એ તમારો a તરીકે તમારે લઈ લેવાનો. a એટલે ધારેલો મધ્યક. d એટલે તફાવતની કિંમત શોધવાની. તફાવતની કિંમત માટે તમારે a શોધવાનું એટલે xi a c. તમને a મળી ગયો, a બરાબર 17.5. હવે તમારે c લેવાનું છે. તમે c માં જોઈ શકો છો કે બધામાં 7 7 નો ડિફરન્સ થાય છે. તો તમે
હવે માઈનસ માંથી પ્લસ તમે બાદ કરશો એટલે તમારે આવશે 9. તમારે નિયમ તમને ખબર છે માઈનસ પ્લસ માઈનસ 17 માંથી 26 બાદ કરવાના અને નિશાની મોટી સંખ્યા એટલે પ્લસ માં 26 છે એટલે પ્લસ 9 આવ્યા તો સિગ્મા FD તમારે 9 મળી ગયો. સૂત્રની અંદર તમારે કિંમત એપ્લાય કરી દેવાની a બરાબર 17.5 પ્લસ સિગ્મા FD 9 આવ્યા ભાગાકારમાં n બરાબર 50 અને ગુણ્યા c એટલે 7. 17.5 એની જેમ મૂકી દેવાનો પ્લસ હવે તમારે 9 અને 7 નો પહેલા ગુણાકાર કરી દેવાનો 9 સિત્તા 63 ભાગ્યા 50 17.5 પ્લસ 63 ભાગ્યા 50 તમારે ભાગાકાર કરવાનો એટલે 1.26 અને તમે બંનેનો સરવાળો કરશો તો 18.76 એ લાખ રૂપિયા તમારો મધ્ય આવ્યો. બરાબર. તમારે નફાનો મધ્યક શોધવાનો છે. નફાનો મધ્યક કેટલો આવ્યો 18.76 લાખ. આ તમને મધ્યક મળી ગયો. આ રીત હતી નિવારક વાળી હતી. બરાબર. હવે સેકન્ડ નંબરનો દાખલો છે જે અનિવારક વાળી રીત છે અને તેમાં જે વર્ગ લંબાઈ કહેવાય એ વર્ગ લંબાઈ સમાન નથી. આમાં તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ બધામાં સમાન છે. બધામાં 7 7 થાય છે. જ્યારે આની અંદર વર્ગ લંબાઈમાં 3 વર્ગ લંબાઈ સમાન છે અને 3 વર્ગ લંબાઈ અલગ છે. એટલે સમાન વર્ગ લંબાઈ નથી. અનિવારક અને વર્ગ લંબાઈ અસમાન છે. એવો દાખલો છે કે એક વસ્તુની વિવિધ દિવસોની માંગનું વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. તો માંગનો મધ્યક તમને શોધવાનું કીધું છે. તો માંગનો મધ્યક અહીંયા તમને માંગ આપી છે પણ કેસમાં છે એકમમાં છે. બરાબર. માંગ તમને વર્ગમાં આપી દીધી છે. એ વર્ગ જોઈ લઈએ 5 થી 14 15 થી 24 25 થી 34 35 થી 49 50 થી 64 અને 65 થી 79. હવે તમે વર્ગને ધ્યાનથી જોજો. આ જે વર્ગ આપેલા છે એ અનિવારક છે. બરાબર. અનિવારક વર્ગ આપેલા છે. કઈ રીતે ખબર પડે કે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા પછીના તરતની અધો સીમા સમાન થતી નથી. આમાં તમે જોઈ શકો છો કે સમાન થતી હતી. જ્યારે આમાં કેવી છે અસમાન બને છે. અનિવારક વર્ગ થયા. ત્યાર પછી દિવસોની સંખ્યા આપી છે 4 17 19 22 18 અને 10. તમારે એનો સરવાળો કરશો તો
57 માંથી 42 બાદ કરી ભાગાકાર 5 કરશો તો 3 અને 72 માંથી 42 બાદ કરી ભાગાકાર 5 કરશો તો 6 di મળી ગયું બરાબર. એના પછી તમારે f અને d એટલે તમને a બરાબર 42 અને c બરાબર 5 એ તમને મળી ગયું. હવે f d એટલે f અને d નો ગુણાકાર એટલે આનો અને આનો તમારે બંનેનો તમારે ગુણાકાર કરવાનો. જે સંખ્યા માઈનસમાં છે તેનો ગુણાકાર તમે કરશો તો તમને માઈનસમાં મળશે. તો 4 ગુણ્યા -6.5 એટલે -26, 17 ગુણ્યા -4.5 એટલે 76.5 માઈનસ 19 ગુણ્યા -2.5 ગુણાકાર કરશો તો 47.5, 22 ગુણ્યા 0 કરશો તો 0, 18 ગુણ્યા 3 કરશો તો 53 અને 10 ગુણ્યા 6 કરશો તો 60. પહેલા તમારે માઈનસ નો સરવાળો કરી દેવાનો. તો 26 +76.5 +47.5 3 ને 3 માઈનસ છે, સરવાળો કરશો તો 150. ત્યાર પછી 54 + 60 કરશો તો +114. હવે તમારે બાદબાકી કરી દેવાની એટલે માઈનસ પ્લસ માઈનસ એટલે 150 માંથી 114 બાદ કરશો તો 36 અને બંનેમાંથી નિશાની કોની મોટી છે તો માઈનસ એટલે -36 એટલે સિગ્મા fd મળી ગયા -36. સૂત્ર આધારિત તમારે કિંમત મૂકી દેવાની. a બરાબર 42 પ્લસ સિગ્મા fd -36 એટલે તમારે કૌંસમાં -2 રકમ લખવાની. n બરાબર 90 ગુણ્યા c બરાબર 5 બરાબર 42 મૂકવાના પ્લસ હવે 36 ગુણ્યા 5 તમારે કરવાના કે -36 ગુણ્યા 5 કરશો એટલે -180 ભાગ્યા 90. 42 પ્લસ 180 ભાગ્યા 90 કરશો તો -2. 42 પ્લસ માઈનસ -2 એટલે 42 માંથી 2 જાય તો 40 તો